રાજકોટમાં આરએમસી ચીફ ઓફિસરનો ચાર્જ વગર વર્ગ 3ના કર્મીને આપ્યો છે। મહાનગરપાલિકા સ્ટેશન ઓફિસર અમિત દવેને ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। રેસકોર્સ મેદાનના મેળા સિવાય અન્ય 7 મેળાને ફાયર એનઓસી આપવામાં મુશ્કેલી। રાજકોટમાં ડેપ્યુટી સીએફઓ અને સીએફઓ જેલમાં બંધ હોવાથી ફાયર એનઓસી કોણ આપશે તે મોટો સવાલ છે। 4 ખાનગી મેળાના આયોજકોને પોલીસ પાસે અને 5 ખાનગી મેળાના આયોજકોએ ફાયર વિભાગ પાસે મંજૂરી માંગી છે। ફાયર સેફટીનું ચેકિંગ કરી શકાશે પણ એનઓસી નહીં આપી શકાય। 5 એપ્લિકેશન અમને મળેલી છે ઓનલાઈન, એટલે આજે અમે જોયું ત્યારે ખ્યાલ આવ્યો, કારણ કે ઓનલાઈન થોડું સર્વર ડાઉન હતું। અને ખાસ કરીને મેળાના ફાયર સેફટીના નિયમો જોઈએ તો દર 50 મીટરના અંતરે પાણીના બેરલ ભરેલા રાખવાના, ફાયર એક્સટિંગ્યુશર એબીસી ટાઈપના 6 કિલો અને CO2ના 4.5 કિલોના ફાયર એક્સટિંગ્યુશર રાખવાના। એ રીતના જે નિયમો છે લોકમેળાના, અને સાહેબ આપણે જે ગાઈડલાઈન મળેલી છે જે આપણને ફાયર સેફટીના નોર્મ્સ મુજબ, એ મુજબ અમે હવે આગામી દિવસોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવાના છીએ। અરજીઓ આવી ગઈ છે પણ ત્યાં હજી શરૂ નથી થયા, હજી બધું કામ ચાલે છે અને સ્ટોલ ને એવું બધું કામ ચાલુ છે, ટેમ્પરરી મંડપનું સ્ટ્રક્ચર ને બધું, અને એ મુજબનું ચેકિંગ અમે આગામી 2-3 દિવસમાં ચેકિંગ હાથ ધરવાના છીએ।